ખેડૂત 20,000 થી 50,000 રૂપિયા ખાતર અને દવામાં ખર્ચ કરી દે છે, પણ 500 રૂપિયામાં જમીન અને પાણીનું ટેસ્ટિંગ કરાવવા તૈયાર નથી. અને જ્યારે ઉત્પાદન ઓછું થાય છે ત્યારે એમ કહે છે કે જમીન નબળી પડી ગઈ છે. સાચી વાત તો એ છે કે ઘણા ખેડૂતોને પોતાની જમીન વિશે મૂળભૂત માહિતી જ નથી હોતી. જમીનની પીએચ કેટલી છે, ઓર્ગેનિક કાર્બન કેટલું છે, ઝીંકની કમી છે કે નહીં, સલ્ફરની જરૂર છે કે નહીં. ઘણા બધા ખેડૂતો પાસે આ સવાલોના જવાબ જ નથી. એક સામાન્ય જમીન ટેસ્ટ રિપોર્ટમાં તમને ખબર પડે છે કે તમારી જમીન એસિડિક છે કે આલ્કલાઇન, ઓર્ગેનિક કાર્બન કેટલું છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની સ્થિતિ શું છે, અને ઝીંક અને સલ્ફર જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સની કમી છે કે નહીં. ઘણા ખેડૂતો વર્ષોથી બોરનું પાણી પિયત માટે વાપરે છે, પણ પાણીનું ટેસ્ટિંગ કરાવતા નથી. માત્ર જમીન જ નહીં, પાણીનું ટેસ્ટિંગ પણ એટલું જ મહત્વનું છે. પાણીમાં ક્ષાર વધારે છે કે નહીં, ઈસી કેટલું છે, ટીડીએસ કેટલું છે, અને લાંબા ગાળે તે જમીનને નુકસાન પહોંચાડશે કે નહીં. એટલે ખેડૂત મિત્રો, અંદાજાથી નહીં, પરીક્ષણથી ખેતી કરો. તમે છેલ્લે જમીન અથવા પાણીનું ટેસ્ટિંગ ક્યારે કરાવ્યું હતું? કમેન્ટમાં જણાવો.